અરે વાહ, શું વાત છે! મસ્ત તાજી તાજી કરાળાની ભાજી, એકદમ હેલ્ધી અને ટેસ્ટી, અને આ ચોમાસામાં જ વધારે મળે છે. તો કાલે અમે લઈને આવ્યા હતા ને, તો કાલનો વ્લોગ જોયો કે નહીં? તમે નહીં જોયો હોય તો હું ઉપર લિંક આપી દઈશ, ત્યાં ક્લિક કરીને તમે જોઈ શકો છો. हेलो एवरीवन, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। तो आज मैं ये देखो कराड़ा की भाजी बना रही हूँ। તો આ મેં વાસણ મૂકી દીધું છે અને ગેસ પણ સળગાવી દીધું છે. થોડું તેલ પણ એમાં નાખી દઈશ. તો ગાઈસ, કરાડાની ભાજી જે હોય છે એમાં વઘાર કરવામાં આવતો નથી. એને ડાયરેક્ટ તેલ થોડું ઘણું ગરમ થઈ જાય એટલે એમાં ડાયરેક્ટ મસાલા અને ડાયરેક્ટ ભાજી નાખીને બધું મિક્સ કરીને ચડવા દેવામાં આવે છે. અને હું વ્લોગ ઉતારું છું અને પાછળથી જોવા ચંદ્રકાંત મને છુપાઈને જોઈ રહ્યા છે. તો ગાઈસ, આજનો મારો વ્લોગ થોડો હિન્દી અને ગુજરાતી મિક્સ આવશે, કેમકે મેં હિન્દી વ્લોગ બનાવીશ એમ કરીને હિન્દી વિડીયો ઉતારેલો હતો, પણ મેં પછીથી ગુજરાતી વ્લોગ બનાવવાનું વિચાર્યું એટલા માટે. તો આજે થોડો મિક્સ વ્લોગ આવશે હિન્દી ગુજરાતી, તો પ્લીઝ ગાઈસ થોડું ચલાવી લેજો આજનો દિવસ. તો તેલમાં મેં ભાજી નાખી દીધી છે, તો હવે એમાં બધા મસાલા એડ કરીએ. હવે સૌથી પહેલાં હું નાખું છું લાલ મરચું પાવડર, હવે નાખું છું હલ્દી પાવડર, તો હવે આવે છે ધાણા જીરું પાવડર, આ છે ગરમ મસાલો, તો થોડો ગરમ મસાલો એડ કરું છું. હવે સ્વાદ અનુસાર મીઠું, અને સૌથી છેલ્લા આદુ મરચાં અને લસણની ચટણી. તો બધા મસાલા નાખી દીધા છે. હવે મસ્ત એને બધું મિક્સ કરી દઈએ, અને હવે એની ઉપર ઢાંકણ લગાડીને એને થોડી વાર મસ્ત ચડવા દઈએ, અને વચ્ચે વચ્ચે તમે એને મિક્સ કરતા રહેજો. આ મસ્ત ચડી ગઈ છે. કેટલી બધી હતી ને ચડ્યા પછી કેવી ઓછી થઈ ગઈ છે, એકદમ ચટણી જેવી એવું થાય છે ગાઈસ. તો મેં થોડા કાંદા પણ કાપીને એમાં જ નાખી દીધા હતા, તો એ પણ મસ્ત ચડી ગયા છે. તો હમણાં થોડી હજી કાચી છે, તો થોડી ચડવા દઈએ. અને આ બાજુ મેં કુકર મૂકી દીધું છે ખીચડી માટે. જો આ ખીચડી, આજે તો મસ્ત મસાલા ખીચડી બનાવી રહી છું, બધી શાકભાજી નાખીને. ગાઈસ, થઈ ગયો છે લંચનો ટાઈમ અને હું ખાવા બેસી ગઈ છું કરાડાની ભાજી જે આજે મેં બનાવી હતી, અને સાથે છે ચોખાનો રોટલો. અને આ બાજુ રૂહી મેડમ રમી રહી છે સેલો ટેપ જોડે. જો આ મેડમ કાઢવા માટે મંડી પડી છે. અને આ જો બુક ઉપર બધી લગાડી દીધી છે, એમ તો પતી જ ગઈ છે સેલો ટેપ, છેલ્લી જ બચી છે, તો મેડમને રમવા માટે આપેલી છે. અને પછી આવે છે મસ્ત ગરમા ગરમ ખીચડી, મસાલેદાર બધી સબ્જીઓથી ભરી. અને બીજી બાજુ રૂહી મેડમ ડેડી જોડે ફરવા નીકળી છે વરસાદમાં છત્રી લઈને. અને આ જો રૂહીને સ્કૂલમાંથી મેસેજ આવ્યો છે, રૂહીનો 3rd નંબર આવ્યો છે. કાશ્મીરી ગર્લ બની હતી ને, ટ્રેડિશનલ કોમ્પિટિશન હતું, તો એને મસ્ત સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. તો ત્યાર પછી અમે ખાવા બેસ્યા છે ચાપા ફણસ, જે દીદીના ઘરેથી લાવ્યા હતા ને મોટા. તો આ જો મસ્ત મીઠા છે. તો જમી બમીને અમે જઈ રહ્યા છે દીદીના ઘરે પીયુને લેવા માટે. અને આ જો ગાઈસ, વાઇપર નહીં ચાલતું, વરસાદ પણ આવી રહ્યો છે. અમે આજે જૂની ગાડી લઈને નીકળ્યા હતા, તો વાઇપર જ નથી ચાલતું. પણ હવે અડધે રસ્તે પહોંચી ગયા છે, તો પછી પાછા ઘરે નહીં ગયા. અને આ દીદીના ઘરે પહોંચી ગયા છે, તો પીયુને લઈને અમે પાછા જઈ રહ્યા છે ઘરે. તો ગાइस, वाइपर ही नहीं चल रहा, खतरों के खिलाड़ी में आपका स्वागत है। તો જો મેં આ મસ્ત દેશી જુગાડ કર્યું છે, આ રીતનું બોટલ કાપીને બનાવ્યું છે. તો માખીઓ તો બેસે છે ઉપર, પણ હજી અંદર પડી નથી. અને આ છે ગોળનું પાણી, થોડું ઉપર બી ગોળ મેં લગાડી દીધો છે,
તો જોઈએ હવે કેટલી માખીઓ અંદર પડે છે. 2000 years later. તો ગાઈસ પહેલા જુગાડમાં તો કંઈ થયું નહીં, તો મેં થોડું જો બદલી નાખ્યું છે, બીજી બોટલ લઈને આ પ્રકારનું મેં થોડું બનાવી કાઢ્યું છે. અને આમાં પણ નીચે ગોળ મૂક્યો છે કાગળમાં. હવે જોઈએ આમાં કેટલી આવે છે. અરે ડોગી આવ્યું જો ગાઈસ અમારા ઘરે, ખબર નહીં ક્યાંથી આવી ગયું, એટલું મસ્ત છે અને કંઈ કરતું પણ નથી, એને પણ ગમે છે. પણ મને તો ખાસી બીક લાગે છે, એટલે હું તો થોડું દૂરથી જ રહીશ. અને આ જો મેં વ્લોગ બનાવું છું ને એ મારી બાજુ જ જોઈ છે, જેમ કે એને મારી બધી વાતો સમજ પડતી હોય એવી રીતે. ચાલ્યું, બાય બાય. અને આ બાજુ પીયુ અને રૂહી દુકાને ગયા હતા, એ પણ આવી ગયા છે પાછા ઘરે. શું થયું તનું? તો તનુભાઈના પગમાં કાંટો ભરાઈ ગયો છે આજે તો. અરે આવું નહીં કર, વાગી પડશે. રહેવા દે, જા મામાને કે મામા કાઢી આપશે જા. એવું નહીં ગમે તેમ ગોચ ગોચ કર, તને વાગી પડશે ભાઈ. આજે તો તનુને 50 સીટઅપ્સ કરવાનું ચેલેન્જ આપ્યું છે. અને લાગે છે થઈ જશે, કેમ કે 40 તો થઈ ગઈ છે. વાતનું શું વાત છે. તો કન્ટિન્યુ એકસાથે 50 સીટઅપ્સ કરી છે આજે તો तन्नू। तो चलो गाइस यहीं पे व्लॉग एंड करते हैं, मिलते हैं कल नए व्लॉग के साथ। वीडियो पसंद आया हो तो लाइक करना, और अभी तक चैनल को सब्सक्राइब नहीं किया तो जल्दी से चैनल को सब्सक्राइब कर दो। ओके गाइस, बाय।